નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। તો આજે આપણે બટાકાની વેફર બનાવીશું। તો વ્રત કે ઉપવાસ માટે આ વેફર બનાવવામાં આવે છે। તો આપણે આ વેફર માટે મેં 3.5 કિલો જેટલા બટેટા લીધેલા છે। તો બટેટાની પસંદગી આપણે સારી ક્વોલિટીની કરવી। તો આ રીતે મોટા બટેટા અને હાથની મદદથી આપણે દબાવતા તે પોચા ન હોય અને તેમાં બ્રાઉન સ્પોટ્સ દેખાતા હોય તેવા બટેટાની પસંદગી કરવી, જેથી કરીને આપણી વેફર છે તે લાલ ન થઈ જાય। તો આ રીતે મેં બધા જ બટેટાને ધોઈને લીધેલા છે અને તેને આપણે આ રીતે છાલ બધા જ બટેકાની ઉતારી લઈશું અને ત્યારબાદ આપણે તેને પાણીમાં ઉમેરતા જશું, જેથી કરીને આપણા બટેટા છે તે કાળા ન પડી જાય। તો તમારે હંમેશા યાદ રાખવું કે બટેટા છે તે સારી જ ક્વોલિટીના લેવા, વેફરના સ્પેશિયલ બટેટા આવે તે જ, જેથી કરીને આપણી વેફર એકદમ સરસ પડે। તો હું બંને રીતની વેફર પાડું છું, જે પ્લેન વેફર અને જાળીવાળી। તો ફરીથી હું આ પહેલાં પ્લેન વેફર પાડી લઉં છું। તો આ રીતે આપણે બધી જ વેફરને પાડી લેશું અને આપણી વેફર પડાઈ જાય ત્યારબાદ જે છેલ્લું બટેકું વધે તે આપણે તેને શાકમાં ઉપયોગ માટે લઈ લેશું। તો આ રીતે આપણે થોડા પાણીમાં જ આ રીતે વેફરને ઉમેરતા જશી, જેથી તે કાળી ન પડી જાય। તો આ રીતે મેં બીજી બધી જ વેફરને કરી લીધેલી છે। તો હવે આપણે તેને ખાસ ધોવાનું એ મહત્ત્વની વસ્તુ છે। તો તેને 4 થી 5 પાણીમાં તો ધોવી જ, ત્યારબાદ આપણે જાળીવાળી વેફર માટે એકવાર સીધું અને એકવાર આ રીતે આડું એકદમ સરસ પ્રેસ કરીને આપણે કરીશું, જેથી આપણી ડિઝાઇન એકદમ સરસ પડે। તો આ રીતે બંને સાઈડથી ફેરવતા જઈને આપણે આ જાળીવાળી વેફર પણ પાડી લેશું। તો આ વેફર ખાવામાં એકદમ સરસ લાગે છે અને બજાર કરતાં પણ આ વ્રત કે ઉપવાસ માટે આ ખાવાની ખૂબ જ મજા આવે છે। તો હવે આપણે આ રીતે બધી જાળીવાળી વેફરને પણ પાડી લેશું અને તેને પણ આપણે પાણીમાં ઉમેરતા જશું અને પછી બધી જ વેફરને આપણે ધોઈ લેશું। તો આ આખા વર્ષ માટે તમે બનાવતા હોય તો ખાસ તમારે યાદ રાખવું કે તેમાં સ્ટાર્ચનો ભાગ જેટલો પણ હોય તે આપણે સાવ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે તેને પાણીમાં ધોવાની છે। તો આ બધી જ વેફરને મેં 3 થી 4 વાર પાણીમાં ધોઈ લીધેલી છે અને ત્યારબાદ આપણે તેને બીજા ચોખ્ખા પાણીમાં ઉમેરીશું અને જોઈ લેશું કે આપણું પાણી બરાબર ચોખ્ખું આવે છે ત્યાં સુધી આપણે તેને આ રીતે ધોવાની છે। તમે જોઈ શકો છો કે આપણું પાણી એકદમ ટ્રાન્સપરન્ટ છે, જેથી આપણી વેફર છે તે બરાબર ધોવાઈ ગઈ છે તેમ આપણને ખબર પડી જશે। તો આ રીતે મેં આ સાદી વેફરને ધોઈને લીધેલી છે, તો તેનું પાણી ક્લિયર છે। તો હવે તમે જાળીવાળી વેફરને પણ જોઈ શકો છો કે તે પણ એકદમ સરસ ધોવાઈ ગઈ છે। હવે આપણે તેને બાફવા માટે મૂકવાની છે। તો તેના માટે આપણે એક પેનમાં મૂકીશું પાણી ગરમ। તો આ રીતે પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું અને ફટકડીનો કટકો ઉમેરીશું। ફટકડી ઉમેરવાથી આપણી વેફર છે તે એકદમ સફેદ બનીને તૈયાર થાય છે, જેથી ફટકડી જરૂરથી ઉમેરવી તો આપણું મીઠું પાણીમાં મિક્સ થઈ જાય। ત્યારબાદ આપણે તેમાં વેફર ઉમેરી દઈશું। તો પહેલાં હું જાળીવાળી વેફરને બાફવા માટે તેમાં ઉમેરી દઈશ અને આ રીતે જેટલી સમાય તેટલી પહેલાં વેફર આપણે તેમાં ઉમેરી દઈશું અને પછી તેને આપણે બાફી લેશું। તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે વેફર આપણી સાવ કાચી પણ ન રહે અને વધારે પડતી બફાઈ પણ ન જાય તે રીતે આપણે બાફવાની છે અને વચ્ચે વચ્ચે આ રીતે આપણે તેને ઉપર નીચે કરી લેવાની છે ચલાવીને, જેથી બધી જ વેફર સરસ બફાઈ જાય। તો આ રીતે 5 થી 7 મિનિટ થશે ત્યાં આપણી વેફર એકદમ સરસ બફાઈને તૈયાર થઈ જશે। તો આ રીતે આપણે કાણાવાળા કોઈ પણ વાસણમાં તેને કાઢી લેશું અને તેને આપણે સૂકવવા માટે લઈ લેશું। તો આ રીતે બધી જ વેફરને મેં સૂકવી દીધેલી છે। તો આપણે કોઈ પણ જૂની સાડી કે ઓછાળ કે કોઈ પણ પ્લાસ્ટિકમાં આ રીતે એકની ઉપર એક ન આવી જાય એ રીતે આપણે છૂટી છૂટી સરસ વેફરને આ રીતે ગોઠવી દઈશું અને વેફરને આપણે ડાયરેક્ટ તડકામાં નથી સૂકવવાની, એ વસ્તુનું પણ એક ખાસ યાદ રાખવું। જો આપણે ડાયરેક્ટ તડકામાં સૂકવીશું તો પણ આપણી વેફર એકદમ સરસ નહીં બને। તો આ રીતે પહેલાં આપણે તેને છાયામાં જ સૂકવીને ત્યારબાદ આપણે 24 કલાક બાદ તેને આ રીતે વાસણમાં લઈ અને 3-4 કલાક તડકો આપેલો
તો પહેલાં આપણે સાવ એમનેમ સૂકવેલી, ત્યારબાદ 4 કલાક બાદ પંખા પર અને ત્યાર પછી આપણે તેને તડકો આપેલો. તો હવે હું તમને વેફરને તળીને પણ બતાવીશ. તો મેં તેલ ગરમ કરવા મૂકેલું હતું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે બધી જ વેફરને તળવામાં લઈ લેશું. તો તમે જોઈ શકો છો કે આપણી વેફર એકદમ સરસ તળાઈને તૈયાર છે. તો આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખીને તળી લેવાની છે વેફરને. તો આપણી એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ વ્હાઈટ કલરની જો આપણી વેફર જરાય પણ લાલ નથી થઈ. તો તમે આ રીતે અમુક ટિપ્સથી તમે બનાવશો તો તમારી વેફર પણ આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે એકદમ સરસ બનીને તૈયાર થશે. તો આ રીતે તમારે જેટલા સભ્યો હોય એ પ્રમાણે તમારે જે રીતે બનાવી હોય તેટલા બટેટાની તમે આ રીતે સરસ વેફર બનાવીને તૈયાર કરી શકશો. તો તમને આ મારી રેસીપીઓ કેવી લાગે છે તે તમે મને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને તમે પણ અમારી રેસીપીઓ જોઈ અને અમારી ટિપ્સથી તમે પણ ટ્રાય કરજો. તો તમારી પણ વેફર આ રીતે એકદમ સરસ બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે બધી જ વેફરને ઉમેરતા જશું અને તેને ગેસની હાઈ ફ્લેમ પર જ આપણે તળી લેશું. તો આ વેફર આપણે વ્રત કે ઉપવાસમાં અને એમનેમ પણ આપણે ચા સાથે આ વેફર બહારના વેફર કરતાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને એકદમ ક્રિસ્પી પણ બનીને તૈયાર થાય છે. અને આ જાળીવાળી વેફર છે તેની એક ખાસિયત એ છે કે તેમાં તેલ પણ ઓછું રહે છે અને તે એકદમ પતલી પણ બને છે. તો તે પણ ખૂબ ખાવામાં મજા આવે છે. તો તમે જોઈ શકો છો કે એકદમ આપણી ક્રિસ્પી એવી વેફર બનીને તૈયાર થઈ છે. તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુના વધુ શેર કરજો. અને તમારે હવે નવી કઈ રેસીપી જોવી છે તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. થેન્ક યુ.